નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। જમાલપુર ખાડિયા વિસ્તારની પ્રસાદ મિલની ચાલીમાં વસવાટ કરતા દલિત સમાજના 20થી વધુ પરિવારોના 300થી વધુ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવાનું કામ તાનાશાહી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે। આ ઘટનામાં આજે 20થી વધુ પરિવારોના ઘર છીનવાઈ ગયા છે। જોવા જેવી વાત એ છે કે પ્રસાદ મિલની આ જગ્યા પર દલિત પરિવારો છેલ્લા 100 વર્ષથી વસવાટ કરતા હતા અને તેમનું નામે ટેક્સ બિલ પણ આવે છે તથા તે પોતે વર્ષોથી કબજો ધરાવે છે। અચાનક જ બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના પોલીસ પ્રોટેક્શન સાથે અને બાઉન્સરોને લઈને અચાનક રવિવારે સવારે 6 વાગ્યે આવીને લોકોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે। વૃદ્ધો અને નાના બાળકો સહિતના લોકોને જબરજસ્તીથી ઘરની બહાર કાઢવામાં આવ્યા છે। આ દલિત પરિવારોનો કેસ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટમાં મુદત ચાલુ છે, છતાં ભાજપ સરકાર દ્વારા કોઈ ચુકાદા વિના લોકોને ઘર વિહોણા કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટી એટલે કે આપની ટીમ, જેમાં આપના નેતા જીતુભાઈ ઉપાધ્યાય, ડોક્ટર કરણ બારોટ, કરણભાઈ વંજારા સહિતના આગેવાનો પ્રસાદ મિલની ચાલીમાં હાજર રહીને લોકોની સમસ્યા સાંભળી અને આવનારા સમયમાં દલિત સમાજના પરિવાર માટે આમ આદમી પાર્ટી મેદાનમાં દેખાશે તેવું સ્પષ્ટ સંકેત આજે સરકારને આપવામાં આવ્યો છે। દલિત સમુદાય સાથે થયેલા આ અન્યાય સામે જરૂર પડી તો કાયદાની રાહે પણ લડવામાં આવશે।